મેઘાણીબાઈને કોકે મુંબઈમાં પૂછ્યું હતું કે લોક સાહિત્ય એટલે શું, તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે. લ્યો ટૂંકું ટચ. અભણ બોલે ભણેલા સાંભળે, તો કે એનાથી આગળ ગામડું બોલે નગર સાંભળે, એનું નામ લોક સાહિત્ય. એથી આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે, એનું નામ લોક સાહિત્ય. સાહેબ, ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે, એનું નામ લોક સાહિત્ય. લોક સાહિત્ય ટૂંકો અર્થ તમને કહું, લોકોનું જે હિત પડ્યું હોય ને એ વાતને લોક સાહિત્ય કહેવાય. લોકોનું હિત જેમાં પડ્યું હોય એવું લોકગીત હોય તો એ લોક સાહિત્ય કહેવાય. લોકોનું જે હિત પડ્યું હોય એવો દુહા છંદ હોય તો એ લોક સાહિત્ય કહેવાય. લોકોમાંથી આવેલું સાહિત્ય. સાહેબ, આ બેનો માતાઓ દીકરી કેવા રાહડા લેતી પહેલાં. અટાણે બધું વયું ગયા, ટીવીની દુનિયા આવી ને, ચેનલો એવી બધી આવી ગઈ, સિરિયલો એવી શરૂ થઈ ગઈ છે કે હવે તો કોકને ઘેરે બેહવા જાઓ અને સિરિયલ આવતી હોય ને તો કોઈ પાણી નથી પાતું. સાહેબ, અને એમ કે બાયું તો એમ કે હટાણે કટાણે આવીને બેઠા અમારા. હવે આ ટીવીમાં ઠેકડા મારે ક્યાં તારો માસીન દીકરો થાય છે? અમે તો તારા માસીન દીકરા મુવા હટાણે. અમને પાણી પા કોક દી કાયમ આવશું. અને ડેલીએ જાય પછી એમ કે તમે ચા કરવા દીધી નહીં, તે મૂકી જ નહીં, નકર અમે તો પીવા જ આવ્યા હતા. સિરિયલ. મને હમણાં જુનાગઢમાં એક મારા મિત્રએ કીધું, મને કે ભીખુદાનભાઈ પ્રોગ્રામમાં કહેજો પણ મારું નામ ન લેતા. મેં કીધું આપણે શું કામ નામ લેવું જોઈએ? મને કે હું ઘેરે આવ્યો ને, મારા પત્ની સિરિયલમાં ઓતપ્રોત હતા હાવ. પછી મેં એને જઈને કીધું કે મને ભૂખ બહુ લાગી, ખાવા તો દો. તો કે એડવર્ટાઈઝ આવવા દો. ટીવીમાં એડવર્ટાઈઝ આવે ત્યાં ભાઈને ખાવા દે. આ દિશા થઈ. અટાણે ક્યાં લગ્ન ગીત બાયું ગાય છે? લગ્ન ગીત જૂની માતાઓ બેઠી એને આવડતા છે. નવી જનરેશન ને નવી બેનું દીકરીઓને લગ્ન ગીત નથી આવડતા, હાલડા નથી આવડતા. શીખવા જોઈએ સાહેબ. ભલે બીજા બે ફિલ્મના ગીત નો શીખાય તો કાંઈ નહીં, પણ બે લોકગીત શીખવા જોઈએ, બે હાલડા શીખવા જોઈએ, બે લગ્ન ગીત શીખવા જોઈએ. સાહેબ, આવતીકાલે આ છે ને પ્રસંગ, વિવાહનો પ્રસંગ છે. આપણે જાન આવે છે ને કાલે, રૂકમણી વિવાહ છે ને. હા, લગ્ન ગીત. હું શુકરનું એક લગ્ન ગીત ગાઈ છે. લગ્ન ગીત છે. હા, લગ્ન ગીત અદભુત છે. લગ્ન ગીત સમાના હોવા જોઈએ. આપણે ગામડામાં હડાળામાં, તમે અહીંયા વાઘણીયામાં, આજુબાજુમાં, ડેરડીમાં, કુંકાઓમાં જોજો. વર્ષો પહેલા મારી માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલોને ખબર છે માંડવા તરફ જવાતું નહીં, એટલી મર્યાદા હતી. લગ્ન ગીત ઉપર જ ખબર પડે કે હવે પરણેતરા થાય છે. લગ્ન ગીત ઉપર ખબર પડે હવે મામેરા ભરાય છે. લગ્ન ગીત ઉપર ખબર પડે કે હવે ફેરા ફરે. સમાના ગીત હતા. અટાણની જેમ સોડા લેમન મિક્સ નહોતું સાહેબ. સમાના ગીત. દીકરીની જાન નો આવી હોય ને તો લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરે. આપણે આવતીકાલે અહીં જાન આવવાની, ગોંડલથી આવવાની છે ને વિઠ્ઠલભાઈ? હે, અરે વાહ વાહ, તો મોહાળ વિવાહ મા પીરહણે ભાઈ, ધડુક પરિવારમાંથી જાન આવવાની. હે, સમાના ગીત. જાન સેજ મોડી થાય ને તો આપણે ગામડામાં બેનો લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરતી. અમારા ગઢવીમાં તો ખાસ ગાતા ગીત, તો બધી જ્ઞાતિમાં ગવાય. શું ચિંતા વ્યક્ત કરે કે સાંજ એ પડીને જાલ અમારે દીકરી બાનાવર વેલાયા આવજો. અમારે બેનલ બાનાવર વેલા આવજો. સાંજ એ પડીને ઝાલર વાગી. હાજ પડી ગઈ, ઝાલર વાગી તો હજી દીકરીની જાન કેમ નહીં આવી હોય? ત્યાં ગડગડતી ડોટ મૂકીને કોક આવીને જાન આવી ગઈ તો કા લગ્ન ગીત પડતું મૂકી દે પરબારું, અને બીજું સમાનું ગીતો પાડે કે ઊંચા દાદા ગઢડા ચણાવજો. ઊંચા દાદા ગઢડા ચણાવજો. ગઢથી નીચેરા ગઢના, ગઢથી નીચે
તેરા ઘટના નદીઓના નીર બેની તારી જાને રે ખૂટવાયા નદીઓના નીર બેની તારી જાને રે ખૂટવાયા તો એ નારી જોવર તો એ નારી જોવર તો એ બેની તારી જાને ખૂટવાડ્યા તો વરરાજાને રીઝવી શિકાની કોઠારના કણ બેની તારી જાને ખૂટવાડ્યા તો અમે વરરાજાને રીઝવી શિકાની આવા સમા સમાના ગીત હતા સાહેબ. અટાણે ગાય મારા ભાઈને વર્ષ્યો તો સેન્ડલ પહેરી ફરસ્યો લ્યો સેન્ડલ સુખમાં સુખ સેન્ડલ લ્યો બોલો સેન્ડલ માં આવી ગયું બધું. અને અટાણે લગ્ન એવા થઈ ગયા ઘર સંસાર એવા થઈ ગયા સેન્ડલ ની પટ્ટી તૂટી નથી ઘર ભાંગ્યું નથી કઈ. આમાં ક્યાં લાંબુ હાલે છે જાણે લગ્ન ગીત પ્રમાણે એના સંસાર હાલે હે લગ્ન ગીત ની હોવાને હાલડા કેવા ગવાતા આપણે સાહેબ હાલડા આ બેનો દીકરીઓ ગાતી છે ગામડા ગામ છે આ વિસ્તાર છે એટલે ગાતા છે નકર અટાણે બાયુને હાલડા આવડતા નથી ને આવડે એ ગાય છે ને જે છોકરા હુવે છે ને હાલડાથી નથી હોતા આ ખોટું સાંભળવું અને કરતા હુઈ જાઉં સારું એમ હુડુડુડ હુઈ જા તારો બાપ બાકડો આવ્યો આમાં હું સાંભળવું બોલો બાપ બાકડો આવ્યો તારો હુઈ જા હાલડા તો હાલડા હતા સાહેબ હે અમારી જ્ઞાતિમાં ગવાયો અમારી ગઢવી જ્ઞાતિમાં ગવાય છે કે હાલ રડે દોરી દીકરો મારા ઘરની મૂડી સાહેબ દીકરો મારા ઘરની મૂડી શબ્દ તો જોવો તમે એનો કે હાલ રડે ઈરની દોરી દીકરી મારા ઘરની મૂડી હા કરીને હિંચકો નાખે અને બીજી કડી ઉપાડે કે વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો એ જીવાડીમાં આગનો હોટો રે દીકરાનો જીવ છે એ મોટો વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો હા હા કરીને હારુડું ગાયને હિંચકો નાખે એટલે જીવ છે મોટો જીવ છે મોટો જીવ છે મોટો હાલડામાં લોહીમાં ઉતરી જાય અને મોટો થાય પછી એનો જીવ મોટો જ હોય સાહેબ. હા આ ધીરુભાઈ દેસાઈ હું આ સાહિત્યકાર તરીકે રૂડું નથી મનાવતો પણ આના હાલડા માએ આવાજ ગાયા છે કે બેટા તારો જીવ મોટો થાય છે તારો કારણ કે એ સંસ્કાર છે હાલડામાં સંસ્કાર ઉતરે છે ધાવણમાં સંસ્કાર ઉતરે છે એટલું નહીં. અટાણે વિજ્ઞાન એમ કે છે લંડન અમેરિકા જાપાન બધા એમ કે છે કે માં પોતાના દીકરાને બાળકને દીકરાને નહીં ખાસ દીકરા દીકરી કોઈ બાળકને 6 મહિના પોતાનું એક ધારું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે. અટાણે કે છે વિજ્ઞાન રેડિયો ટીવીમાં ગાજે છે આપ તમે સાંભળો છો માં પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને રોગ લાગુ ન પડે. પણ તમે તો અટાણે કહો છો ને વર્ષો પહેલા અમારી માં કહી ગઈ છે સાહેબ હે કે ધાવજો રે મારા પેટ ધાવી લેજે પેટ ભરીને આજ રે જીવા પેટ ભરીને દેશે રહેશે નહીં રણ ખાવા મુઠી ધાન
જન્મા છે મહારાષ્ટ્રમાં અને હિંચકો નાખ્યો છે સૌરાષ્ટ્ર સાહેબ. હે હાલના સૌરાષ્ટ્રે ગયા છે. હા, આ દુનિયામાં બે જ રાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર ને સૌરાષ્ટ્ર, બાકી બધો ડખો છે સાહેબ. એમાં તમે ભાગ્યશાળી છો. હડાળા, જુનાવા ગણ્યા, બગસરા, એટલે મેઘાણીભાઈના દાદાની કર્મભૂમિ આ બગસરા ભાયાણી. મેઘાણીભાઈના દાદા આ બગસરામાં બે બજાર હતી એમ કહેવાય છે, ધાનાણીની અને ભાયાણીની. અને એ ભાયાણીના કામદાર હતા અને ધાનાણીની બજારમાંથી મેઘાણીભાઈના દાદા નીકળ્યા અને હોનાનો વેટ નીકળી ગયો. એમાં કોકે કીધું કે કામદાર તમારો હોનાનો વેટ પડી ગયો, તો કે હું ભાયાણીનો કામદાર હવે ધાનાણીની ધૂળમાં હાથ ન નાખું. એ કે હું ભાયાણીનો કામદાર છું, હવે ધાનાણીની ધૂળમાં ન હાથ નાખું. આ બગસરા સાહેબ. અને મેઘાણીભાઈ ગુજરી ગયા ને ત્યારે શ્રદ્ધાંજલિમાં પણ કવિઓએ બગસરાને યાદ કર્યું છે. હે કે માત સરસ્વતી મીઠ માંડીને જોતી કોઈ દુલારો, માત સરસ્વતી મીઠ માંડીને જોતી કોઈ દુલારો, એ સત્યવાસી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. પાવલ બેટલો જોઈ બગસરે હૈયામાં હરખાણી, હવે અમર લોકથી આવી અમારા સાયર મેઘાણી, હવે અમર લોકથી આવી અમારા સાયર મેઘાણી. માત સરસ્વતી મીઠ માંડી જ્યોતિ કોઈ દુલારો, કેવો કે સત્યભાષી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. સરસ્વતી મંદિર અહીં છે આ દેસાઈ શિક્ષણ સંકુલમાં ધીરુભાઈમાં. અહીંયા હું દર્શન કરવા ગયો તો મા સરસ્વતીનું મંદિર અદ્ભુત છે સાહેબ. હા, માત સરસ્વતી મીઠ માંડીને જ્યોતિ કોઈ દુલારો, કેવો સત્યભાષી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. પછી બાવલ બેટડો જોઈ બગસરે એ હૈયામાં હરખાણી, તો હવે અમર લોકથી આવ્યો અમારા સાયર મેઘાણી.